ગાઝિયાબાદના પ્રિયંકા ગાંધીનો રોડ શો યોજાયો, જેમાં માલીવાડમાં ચોકમાં સભાને સંબોધશે પ્રિયંકા। કોંગ્રેસ ઉમેદવાર ડોલી શર્માના સમર્થનમાં આ સભા હતી, જેમાં ગાઝિયાબાદમાં બીજેપીના ઉમેદવાર વીકે સિંહ છે। તો મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે પ્રિયંકા ગાંધી દ્વારા સભાનું આયોજન થયું છે। મહત્વનું છે કે ગાઝિયાબાદમાં બીજેપીના ઉમેદવાર વીકે સિંહ છે, તેમના સમર્થનમાં બીજેપી દ્વારા કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। ગાઝિયાબાદમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા। કોંગ્રેસના ઝંડા લઈને તેમણે આ રોડ શોનું આયોજન કર્યું હતું। સાથે જ લોકોને રીઝવવા માટેના પણ અનેક પ્રયત્ન કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે। મહત્વનું છે કે ગાઝિયાબાદમાં જે રીતે રોડ શો થઈ રહ્યો છે, પ્રિયંકા ગાંધીનો રોડ શો યોજાયો, મેગા રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાઈ ચૂક્યા હતા। માલીવાડા ચોક ખાતે રોડ શોનું આયોજન થયું હતું, તેમાં કોંગ્રેસના કેટલાક સમર્થકો પણ ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા। તો આ દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી જે રીતે પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે। કોંગ્રેસ આ વખતે કોઈ પણ કસર બાકી રાખવા માંગતી નથી, કારણ કે 2014ની ચૂંટણીની વાત કરીએ તો 2014માં ફરી તેનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જો વાત કરીએ વિધાનસભાની ચૂંટણીની, તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું અને તેનાથી પણ વધુ સારું પ્રદર્શન થાય અને વધુ સારા પરિણામ આવે તે માટે 2019ની લોકસભાની ચૂંટણીને કોંગ્રેસ દ્વારા ટાર્ગેટ કરાઈ રહી છે। ગાઝિયાબાદના પ્રિયંકા ગાંધીનો જે રોડ શો યોજાયો, તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા, સાથે જ કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા અને લોકોની પણ ભીડ ત્યાં જામી ગઈ હતી। પ્રિયંકા ગાંધીને મળવા માટે ત્યાં લોકો પણ રસ્તા પર આવી ગયા હતા। લોકસભા ચૂંટણીને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે, તેને લઈને રેલીઓ થઈ રહી છે। કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાઓ પર રેલીનું આયોજન થયું છે, ત્યારે આ જે દ્રશ્યો છે તે ગાઝિયાબાદના છે। ગાઝિયાબાદમાં પ્રિયંકા ગાંધી દ્વારા રોડ શોનું આયોજન થયું હતું, સાથે જ તમામ લોકોને રીઝવવા માટેના પણ પ્રયત્ન થયા હતા। પ્રિયંકા ગાંધી આ વખતે કોંગ્રેસને જીતાડવાના મિશન પર છે અને સાથે જ લોકોને તેમણે કોંગ્રેસને મત આપવા માટે પણ હાકલ કરી હતી। ગાઝિયાબાદના લોકો દ્વારા પણ પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરાયું હતું, તેમને પુષ્પગુચ્છ આપીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું। કોંગ્રેસના ઝંડા કોંગ્રેસના કાર્યકર્તાઓના હાથમાં જોવા મળ્યા હતા, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને ઉત્સાહનો માહોલ હતો।